ગોયરું. હા તમે કેમ તમારા વાળના કટકા કટકા કરી આ ફેશન છે. આ આખું વાળ ને નેણ ને બધું કુદરતી છે. આ ફેશન આ છે ભગવાને તમને નેણ આપ્યા ને હું ઉંદેડીને પૂછડી જેવી હણ્યું કાયજા કરો 15 દિન 15 દિન મહારાજ આ ફેશન છે. આવી હા એટલે તમારે ભગવાન કાગળ લખે. હા જો કે ભગવાન કાગળ લખે ને ત્યારે ભગવાન સંદેશો મોકલે ત્યારે અમારે ભગવાનની ઝાંકી કરે. હા ત્યારે અમારે સોળે સરકાર સજી જવું પડે. આપણે ભેગા જય શ્રી કૃષ્ણ કરી અહીંયા આવતા મારી પાસે ઉભો મને ટેકો રહી. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. હાલો નંબર 2. વાહ જો તો ખરા. હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા મજા. હું નામ રાખ્યું? મારું નામ? હા. મારું નામનું તમારે શું કામ છે ભાઈ મહારાજ? કામ નથી. આ તો ભગવાનના કોમ્પ્યુટરમાં મારે બધું લિંક કરવું પડે હા. અને ભગવાનને ખબર પડે કે આ નામના ગોપી આવ્યા. એમ. હા. મારું નામ છે સખા વ્રજવનિતા. અરે તારી માની વ્રજ વનિતા કેમ? બેયની જામી ગઈ. કઈ રીતે મહારાજ? તારી ને મારી રાશિ એક છે. કઈ રીતે? તારું નામ હું? વ્રજવનિતા. તો મારું નામ છે વજુભાઈ વાલવાળા. એમ. જૈન રાશિ એક તો છે. રાશિ એક છે. હાલો નંબર 3. જોઈ લેજો ભગવાન. જય શ્રી કૃષ્ણ મહારાજ. એલા તને કહું ક્યાં જાશો? તી કેમને નથી કેને કીધું? ત્યાં ઘર કેના છે? ફળિયામાં બેસી જાવ. બરોબર. અને ફળિયામાં બેઠો બેઠો અવાજ મારું ને. હા. એ ભાઈની દીકરી. હા રાજા રાવણ ભાઈની દીકરી સાની કેટલી લઈ લે. બરોબર. સાની કેટલી આવી જાય. હા નાસ્તાની ડીશ. બરોબર. બધું 10 મિનિટ બેસતા ઢેકલો થઈ જાય. ઈ બધું આવે કઈ ઈ કેને? ઈ તારે હું કામ છે? તું તારું કામ કર. કા ઈ તો તમારે કેવું જ જોઈએ. તો અહીંયા નો કહેવાય. હાલે તો અમને કેમ ખબર પડે કે તમારું ઘરમાં હાલે? હું એ બધું કઈ આવે. હા હું ઠામ વિસરવા બે હું તઈ. મરી ગયા હાયલું કહેવાય. કા આમ જો બધા દાંત કાઢે તારા. મને પેલા દાંત કાઢે થપ્પડ મારીને મોઢું લાલ રાખે આ બધા. બાકી મને ખબર છે ડેલા બંધ કરી કરીને સાના મના વિચરે ડોરે પાણી ઈ ને તાજે પાણી ઈ. મહારાજ એ બીજું બધું તો ગોયરું. હા તમે કેમ તમારા વાળના કટકા કટકા કરી આ ફેશન છે. આ આખું વાળ ને નેણ ને બધું કુદરતી છે. આ ફેશન આ છે ભગવાને તમને નેણ આપ્યા ને હું ઉંદેડીને પૂછડી જેવી હણ્યું કાયજા કરો 15 દિન 15 દિન મહારાજ આ ફેશન છે. આવી. હા એટલે તમારે ભગવાન કાગળ લખે. હા જો કે ભગવાન કાગળ લખે ને ત્યારે ભગવાન સંદેશો મોકલે ત્યારે અમારે ભગવાનની ઝાંકી કરે. હા ત્યારે અમારે સોળે સરકાર સજી જવું પડે. હા સરકાર છે. બીજું બધું ઠીક. આ કોણ છે 80-90 વીઘાના ખેતરમાં હા ખાસ? આ મારા નાના બેન છે. તમારી બેને બાકી એમ છે? ઈ પાછો તમને ખોટો વેમ છે. તો એને પૂછી લઉં કેમ છે. મહારાજ અમે ત્રણેય બેનો તમારી સામે રકઝક કરી પણ આ અમારી બેનમાં થોડો ખોટ છે. હું છે? અમારા બેન મોઢે મૂંગા, હાવ હા કાને બેરા, હા મુંદી છે મુંદી. હા મૂંગી, જલાઈ બોલતી નથી. જલાઈ બોલતી નથી, હા મુંદી. હા મૂંદી, કઈ નહીં. હા તોતલી. આખું સબસ્ટેશન ફોલ્ટ છે. હા આને હું લઈ આવ્યા? આને હું ડબલો ડાયટો હતો. કદાચ ભગવાન કૃષ્ણની કૃપા થાય ને જે અમારી બેન બોલતા થઈ તો એટલે એના માટે લઈ આવ્યા. ભગવાનની કૃપા તો દરેક માણસ ઉપર થાય. બરોબર તો તમારો હૃદયનો ભાવ સાચો હોવો જોઈએ. બરોબર. એટલે ભગવાનની કૃપા થાય આના ઉપર ભગવાનની કૃપા થાય. પણ આને ભગવાનને મારે દર્શન કેમ કરવા? તો મૂંગી છે, બેરી છે, સાંભળે નહીં. હા હળવો ને હેલો રસ્તો તમારે એના જેવું થવું પડે. તો ઉભા રહ્યો આગળ આવું. એમ નહીં એના જેવું એટલે તમારે મૂંગી ખેલી ભાષા તમને આવડે? હા હા તો તમારે કાલી ખેલી ભાષામાં તો અમારે ભગવાન હાથ પે જૂઠા બોલતા. આ બાજા બાબા જા બાબા જા જા બા. આ બધું ક્યાંથી શીખાતા? ઈ આ સ્પેશિયલ. એમ મહારાજ જાઓ. જાવજી અટતા નહીં હો શેટેથી. હા ભાષાનો આથી બહુ મોટી ભૂલ કરી વાત. અટતા નહીં. મારા કઈ લાગે? મારા પણ છે પહેલેથી પહેલાથી ખાલી છે. પહેલેથી જ ખારી છે. ભમરો ખવડાવ્યો તમારી માએ નાનપણથી. નાનપણથી જ. કોઈથી તમારી માયાને રોટલી ફેંકો ભમરો. હા બસ સમજાઈ ગયો. અતા બા અતા બાબા જા બા. મરી ગયા એક ટુકડો નથી રાખવો અમારે. હા હા અબા અતા બાબા બાજા જા બાબા જા. અતા હમ એક કામ કરો. હા દેખે છે દેખે છે. હા મહારાજ હા ગયા વિસરાને. હા હા મહારાજ
તમે કરો કદાચ સમજી એક કામ કરો તમે હવે અમારી બેનની આંગળી પકડી ભગવાન પાસે લઈ જાઓ ટગલી જાય પીછું હોય લોકો. છે કોઈ પીછું ટગલી જાય. હા પીશું હા